લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે સુરતમાં ભાજપના એક નેતા પર આફત ત્રાટકી છે। આ તારીખ 23 માર્ચની સવારે સુરત ભાજપના અગ્ર હરોળમાં નેતાને કાર્યાલયમાં આગ લાગી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 23 માર્ચની સવારે સુરતના કતારગામ વિસ્તારના ભાજપાના ધારાસભ્ય બીનુ મોરારિયા અને સિંગપુર ખાતે આવેલ કાર્યાલયમાં આગ ફાટી નીકળી હતી। તેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કોઈ એક હિતેક્ષુએ બીનુ મોરારિયા અને ફાયર બ્રિગેડને આગની ઘટના અંગે જાણ કરી હતી। તેથી તત્કાલીન ડભોલી ફાયર બ્રિગેડનો કાફલો ગણતરીના મિનિટોમાં ઘટનાસ્થળે દોડી ગયો હતો। પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો। આ આગજનીમાં કાર્યાલયમાં મૂકેલા ફર્નિચર, કોમ્પ્યુટર, પ્રચાર સામગ્રી સહિતના કાગળો બળીને રાખ થઈ ગયા હતા। આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના લીધે આગ લાગવા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે અને કોઈ જાનહાનિ થઈ નથી। જી સર, મારું નામ રમેશ સિલ્વર છે। કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। કઈ જગ્યાએ આપનું કરો તો કઈ પ્રકારે વિગતો મળી હતી, શું ઘટના બની? અમારા ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો કે સિંગલપુર હેલ્થ સેન્ટરની સામે બીજા મારા આગ લાગી છે એવું જણાવેલું હતું। પછી અહીંયા આવીને જાણવા મળ્યું છે કે જનસુંદર ધારાસભ્યની ઓફિસમાં જ આગ હતી। કઈ પ્રકારે આગળ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કઈ રીતે આગ લાગી હતી? આગનો ઘટના સ્થળે આવીને તપાસ કરતા એવું જાણવા મળે છે કે સવારના ઓફિસ ખોલીને એસી ચાલુ કરતા એસીમાં બ્લાસ્ટ થયો હતો। કઈ રીતે આગ પર કાબુ મેળવ્યો? કેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી હતી? આગમાં આપણે પાણી મારીને કાબૂમાં કરી હતી અને 3 ફાયર સ્ટેશનની ગાડીઓ આવી હતી। ઓફિસમાં ફાયર બ્રિગેડ હતી? ઓફિસમાં પોર્ટેબલ એક્સટિંગ્વિશર મૂકવામાં આવેલા હતા। કોઈ જાનહાની થયેલ નથી।